પોરબંદરમાં સત્તારભાઈ હામદાની નામના મૌલવી દ્વારા લાગણી દુભાય તેવું નિવેદન આપવાને લઈ સૈયદ સમાજમાં જોરદાર વિરોધ જોવા મળી રહ્યો છે। મૌલવી સત્તાર હામદાની દ્વારા સોશિયલ મીડિયામાં નિવેદન આપ્યું હોવાને લઈ વેરાવળ સમસ્ત સૈયદ જમાત દ્વારા વિરોધ નોંધાવ્યો અને પોલીસ સમક્ષ ફરિયાદ નોંધવા આવેદન પાઠવી કડક કાર્યવાહીની માંગ કરી છે। અહેવાલ પ્રકાશભાઈ કારાણી, આઝાદ મીડિયા લાઈવ, વેરાવળ સોમનાથ। હું આસિફભાઈ કાદરી છું। હું વેરાવળ સમસ્ત સૈયદ સમાજનો પ્રેસિડેન્ટ છું અને અમે અહીંયા તમામ પંજેતની ખ્યાલના લોકો છે એકત્રિત થયા છીએ। અમે સુન્ની સમુદાયથી તાલુક રાખીએ છીએ। રિસેન્ટલી થોડા દિવસો પહેલાં અમારી જણાવેલી તારીખ મુજબ પોરબંદરના અમારા એક ધાર્મિક ગુરુ એવા ગણાતા શ્રી સત્તારભાઈ શું છે મચ્છરદાની, ચાલો જે કોઈ પણ છે સત્તારભાઈ હામદાની છે, એમણે અમને અમારા ડીએનએ માટે અને અમારી જાત છે એને વખાણવાની એક નિષ્ફળ કોશિશ કરી છે, જેના માટે ગુજરાતભરમાં તેઓના સામે રોષ પ્રગટ થયું છે અને દરેક સમાજ આ આવેદનો પાઠવી અને દરેક ગામે ગામ આ એફઆઈઆર દાખલ કરાવી રહ્યો છે। અમે કાયદા અને તંત્રના બારણા અમે એક સુવર્ણ વર્ગ છીએ મુસ્લિમ સમાજમાં। અમે પેગમ્બર સાહેબના વંશજો છીએ। અમે અમારી પાસે અમારા પ્રમાણો છે કે અમે કયા સિલસિલાના સૈયદો છીએ। અમે અહીંયા ઉપસ્થિત મહત્તમ સૈયદ સમાજના લોકો અને બીજા અન્ય સમાજના લોકો પણ અમારી સાથે આવેલા છે અને અમે અહીંયા વધારે માણસની ક્ષમતા ના હોય તેથી કરીને અમે ઓછામાં ઓછા માણસોને અહીંયા ઉમેર્યા છે। અમે આ પ્રયત્નો કર્યા છે, પણ હવે અમારી માંગ એવી છે કે કાયદેસરના પગલાં આ સત્તારભાઈ હામદાનીના વિરુદ્ધ લેવાવા જોઈએ અને કાયદો પ્રસ્થાપિત થવો જોઈએ અને અમારી વેદનાને ક્યાંય ને ક્યાંય વાચા આપવી જોઈએ અને અમને ન્યાય મળે એવી હું ટૂંક વાક્યમાં આપને અહીંયા આવવાનું અમારું કારણ અમે માનનીય શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રીને અમારી લેખિત અને વિડીયોગ્રાફી જે કંઈ અમારી પાસે પ્રમાણો છે એ પ્રમાણે અમે અમારી સબૂતો અમે રજૂ કર્યા છે અને તેઓએ અમને ખાતરી આપી છે કે આમાં કાયદો પ્રિવેલ થશે અને આમાં બનશે જે પણ કલમ આવતી હશે તેના હેઠળ અમારી સામે આમાં અમને ન્યાય મળશે। આભાર।